નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. જંબુસર નગર સ્થિત પોલીસ લાઇન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાળમિયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના નિર્માણ કાર્યમાં જંબુસર પોલીસ મથકના સ્ટાફે પણ અત્યંત ઉમંગભેર કામગીરી આદરી છે, જેને પગલે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે વિભાગીય પોલીસ અધિક્ષક અને પીઆઈ તેમજ વિવિધ પોલીસ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર થઈને પોલીસ લાઇન ખાતે પરત ફરી હતી, જ્યાં નવનિર્મિત મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા ભાજપના પ્રમુખ બાળુભાઈ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, માજી ધારાસભ્ય સંજીવ સોલંકી, એપીએમસી ડિરેક્ટર હરદીપ પરમાર, જિલ્લા કિસાન સંઘના અગ્રણી કુલદીપ યાદવ સહિત તાલુકા તેમજ નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.